નમસ્તે મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાતી બિઝનેસ કમાં. હું તમારો દોસ્ત અને બિઝનેસનો સાથી. અહીંયા તમને એવું કંઈક નવું શીખવાડવા આવ્યો છું જે તમારા ધંધાને ચાંદીની ચમક આપી શકે. આજનો ટોપિક છે એક્સક્લુસિવ બ્રાન્ડ આઉટલેટ, ટૂંકમાં EBO. હવે તમે બોલશો, અરે ભાઈ, આ EBO શું ચીજ છે? ક્યાંથી આવ્યું આ નવું નામ? તો એક મિનિટ રોકો ભાઈ. ગરમાગરમ ચા લઈને બેસી જાઓ, કેમ કે આજે હું તમને એક એવું રહસ્ય ખોલવાનો છું જે તમારા બિઝનેસને એકદમ નવી ઊંચાઈએ લઈ જઈ શકે છે, ચાહે તમે નાના દુકાનદાર હો કે મોટા શોરૂમવાળા. આપણે ગુજરાતીઓની એક ખાસિયત છે, ધંધો આપણા લોહીમાં વહે છે, નહીં? સવારે ઉઠીને ચા પીતા પીતા બિઝનેસના આઈડિયા વિચારીએ, બપોરે ગ્રાહકો સાથે ડીલિંગ કરીએ, અને રાતે સપનામાં પણ નફાના આંકડા ગણીએ. પણ ક્યારેક એટલા બધા વ્યસ્ત થઈ જઈએ છીએ કે નવા ટ્રેન્ડ્સ પર નજર જ નથી પડતી. તો ચાલો, હું તમને એક સવાલ પૂછું, તમે ક્યારે એવી દુકાનમાં ગયા છો જ્યાં ફક્ત એક જ બ્રાન્ડનો માલ હોય? બીજું કશું નહીં. જેમ કે એનું સ્ટોર ફક્ત એના જૂતા, ટી-શર્ટ, બેગ બધું નાઇક જ નાઇક. કે પછીનું શોરૂમ ચારે બાજુ આઈફોન, આઈપેડ, કોરોની ચમક. આ બધું, મિત્રો, EBOનો કમાલ છે. હવે એક નાનકડી વાત કહું, બોલો, સાંભળવું છે? મારો એક જૂનો મિત્ર છે, રાજેશ, સુરતમાં રહે છે. એ ટેક્સટાઇલનો ધંધો કરે છે, શર્ટ, પેન્ટ, સાડી, બધું બનાવે. શરૂઆતમાં એ પોતાનો માલ બજારમાં બીજી બ્રાન્ડ્સ સાથે મિક્સ કરીને વેચતો. ગ્રાહક આવે, બધું જોઈને ક્યારેક એનો માલ લે, ક્યારેક બીજાનો. એક દિવસે બોલ્યો, બસ, હવે નહીં ચાલે. મારે મારી બ્રાન્ડનું નામ ઊભું કરવું છે. બસ, એણે હિંમત કરી, સુરતના એક મોલમાં નાનું EBO ખોલ્યું, ફક્ત એની બ્રાન્ડનો માલ, એની ડિઝાઇન, એનું નામ. અને શું લાગે છે, 3 જ મહિનામાં એની સેલ ડબલ થઈ ગઈ. ગ્રાહકો બોલે, આ તો કંઈક ખાસ છે. હવે તમે જ બતાવો, આમાં રહસ્ય શું હશે? શું જાદુ થયો? ચાલો, આજે એ જાદુની ચાવી તમારા હાથમાં આપીએ. અને હા, જો તમે એમ વિચારતા હો કે આ બધું તો મોટા બિઝનેસવાળાનું છે, મારે શું કામનું, તો એકદમ ખોટું છે. ભલે તમે ગામમાં નાની દુકાન ચલાવતા હો કે શહેરમાં મોટો શોરૂમ ખોલવાનું સપનું જોતા હો, EBOનો આઈડિયા તમારા માટે પણ ગેમ ચેન્જર બની શકે છે. તો તૈયાર છો? ચાલો, આ રહસ્યની દુનિયામાં ડૂબકી મારીએ. તો ચાલો, મિત્રો, પહેલું સ્ટેપ, EBO શું છે? એક્સક્લુસિવ બ્રાન્ડ આઉટલેટ એટલે એક એવી દુકાન જ્યાં માત્ર એક જ બ્રાન્ડની ચીજો વેચાય, બીજું કશું નહીં, એકદમ ખાલી નહીં. ઉદાહરણ તરીકે, જો તમે ક્યારેય અમદાવાદના CG રોડ પર ફરવા ગયા હો, તો નું સ્ટોર તો જોયું જ હશે, નહીં? ત્યાં શું હોય છે? ફક્ત ના જૂતા, કપડાં, બેગ, ચારે બાજુની ચમક. પ્યુમા કે ઓનું નામ નહીં, બીજું કશું નહીં, એકદમ પ્યોર એડિડાસ વાઇબ. આને જ કહેવાય EBO, એટલે કે એક બ્રાન્ડનું પોતાનું રાજ્ય, જ્યાં એ રાજા છે અને બીજું કોઈ નહીં. આપણે ગુજરાતીઓને તો ખબર જ છે, જ્યાં એકનું રાજ હોય, ત્યાં બીજાને ઘૂસવાની જગ્યા ન હોય. બસ, EBO પણ એવું જ છે, એક બ્રાન્ડનું પોતાનું ઘર, એની ઓળખ, એનું સામ્રાજ્ય. EBO કેવી રીતે કામ કરે છે? હવે આપણે આ EBOનું એન્જિન ખોલીને જોઈએ, એટલે કે સમજીએ કે આ એક્સક્લુસિવ બ્રાન્ડ આઉટલેટ ચાલે કેવી રીતે. મિત્રો, આ દુકાનો બનાવવાની પાછળ 2 મોટા રસ્તા હોય છે. 2 રસ્તા, પણ એક જ મંજિલ. ચાલો, એક એક કરીને સમજીએ. પહેલો રસ્તો, બ્રાન્ડ પોતે રાજા બનીને દુકાન ચલાવે. એટલે કે કંપની પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢે, પોતાના ભરોસાવાળા લોકોને કામે લગાડે, અને દુકાન ખોલે. આમાં બધું એમના હાથમાં હોય છે, દુકાનનું લોકેશન, ડેકોરેશન, સ્ટાફની ટ્રેનિંગ, બધું. જેમ કે નું સ્ટોર જોયું હશે, ચારે બાજુ ચમકતું ડિઝાઇન, સફેદ લાઇટ્સ, અને સ્ટાફ એવો કે લાગે કે એમની પાસે PhD છે આઈફોન વેચવાની. બધું કંપનીના નિયમ પ્રમાણે, એકદમ પરફેક્ટ. આપણે ગુજરાતીઓને તો ખબર જ છે, જ્યાં પૈસા લગાવીએ, ત્યાં પૂરો કંટ્રોલ જોઈએ. બસ, આ પહેલો રસ્તો એવો જ છે, બ્રાન્ડનું પૂરું રાજ. બીજો રસ્તો, ફ્રેન્ચાઇઝી. નામ સાંભળ્યું હશે, નહીં? આમાં બ્રાન્ડ કોઈ ટ્રસ્ટેડ પાર્ટનરને કહે, ભાઈ, તું મારું નામ લઈને દુકાન ચલાવ, પણ મારા નિયમોનું પાલન કરજે. એટલે કે બ્રાન્ડ પોતે દુકાન નથી ખોલતી, પણ એક ભાગીદારને જવાબદારી આપે છે. આપણે ગુજરાતમાં આ ઘણું જોઈએ છીએ, જેમ કે સુરતમાં ઘણી ટેક્સટાઇલ બ્રાન્ડ્સ ફ્રેન્ચાઇઝી આપે છે. દુકાનદાર પૈસા લગાવે, પણ બ્રાન્ડનું નામ, ડિઝાઇન,
અને રૂલ્સ બધું કંપનીનું. હવે આ બંને રસ્તાઓનો એક જ ધ્યેય છે, દુકાનમાં ફક્ત એ બ્રાન્ડનો માલ હોવો જોઈએ, અને એ પણ પૂરી રેન્જમાં. એટલે કે બેસ્ટ સેલર્સથી લઈને એવી ખાસ ચીજો જે બીજે ક્યાંય નહીં મળે. ગ્રાહક આવે અને બોલે, વાહ, આ તો બધું અહીં જ છે. એક ગુજરાતી ઉદાહરણ, ચાલો આને ગુજરાતી ટચ આપીએ. ધારો કે ગુજરાતમાં એક ફેમસ શેરડી બ્રાન્ડ છે, માની લઈએ ગુજ્જુ સારીઝ. એમણે એક ઈબીઓ ખોલ્યું ક્યાં? અમદાવાદના એક મોટા મોલમાં. હવે ત્યાં શું મળશે? એમની બધી ડિઝાઇન રોજિંદા પહેરવાની સાદી શેરડીઓથી લઈને લગ્નની સિઝનમાં ચમકતી, ભારે ભરતવાળી શેરડીઓ. અને ખાસ વાત, કદાચ એવી એક્સક્લુઝિવ ડિઝાઇન જે બીજે ક્યાંય નહીં મળે. એટલે કે દિવાળી કે નવરાત્રી આવે અને ગ્રાહકો બોલે, આ શેરડી તો મારે જ ગુજ્જુના ઈબીઓમાંથી લેવી છે. અને હા, જો એમણે દુકાનમાં થોડું ગરબાનું મ્યુઝિક વગાડ્યું અને ફ્રી ફાફડા રાખ્યા, તો ગ્રાહકો તો બે શેરડી લઈ જાય. ગુજરાતી ટચની મજા જ નોખી છે, નહીં? વધુ વિગત, આ ઈબીઓની ખાસિયત એ છે કે એ ગ્રાહકને એક અલગ અનુભવ આપે છે. ધારો કે આ ગુજ્જુ સારીઝ નું ઈબીઓ છે, તો દુકાનની અંદર શું હશે? ચારે બાજુ સુંદર ડિસ્પ્લે, શેરડીઓ એવી રીતે ગોઠવેલી કે લાગે કે લગ્નનું મંડપ જોઈ રહ્યા છીએ. સ્ટાફ એવો કે દરેક શેરડીની વાર્તા સંભળાવે. આ ડિઝાઇન બનાવવામાં 10 કારીગરોએ 15 દિવસ લગાવ્યા. ગ્રાહકને એવું લાગે કે આ તો ખરીદવું જ પડશે. અને કદાચ એક ખાસ કાઉન્ટર, જ્યાં તમે પોતાની પસંદનું ભરત કસ્ટમાઇઝ કરી શકો, એ પણ ફક્ત ઈબીઓમાં. શા માટે આ ખાસ છે? આ બધું એટલા માટે કરે છે કે ગ્રાહકને એક જગ્યાએ બધું મળે, અને એ પણ એવું કે બીજે ન મળે. એટલે ગ્રાહકના મનમાં એક વાત બેસી જાય, જો આ બ્રાન્ડની ચીજ જોઈએ, તો એમના ઈબીઓમાં જ જવું પડશે. બસ, ગ્રાહક આવ્યું, ખરીદ્યું, અને બ્રાન્ડનો ફેન બની ગયો. તો મિત્રો, આ રીતે ઈબીઓ ચાલે છે, ચાહે બ્રાન્ડ પોતે ચલાવે કે ફ્રેન્ચાઇઝી દ્વારા. ધ્યેય એક જ છે, ગ્રાહકને ખાસ બનાવવું અને બ્રાન્ડનું નામ ચમકાવવું. બ્રાન્ડ્સને ઈબીઓ કેમ ગમે છે? હવે આવી ગયો મોટો સવાલ. મિત્રો, બ્રાન્ડ્સ આ ઈબીઓ પાછળ કેમ આટલા દીવાના થઈ જાય છે? આટલી મહેનત, આટલું રોકાણ, શું ફાયદો થાય છે એમને? તો ચાલો આ રહસ્યનો પડદો ઉઠાવીએ. જો એક શબ્દમાં જવાબ આપવો હોય, તો એ છે કંટ્રોલ. હા ભાઈ, પૂરો કંટ્રોલ. ઈબીઓ એટલે બ્રાન્ડનું પોતાનું સામ્રાજ્ય, જ્યાં એ રાજા છે, અને બધું એની મરજી પ્રમાણે ચાલે. જરા વિચારો, દુકાન કેવી દેખાશે? લાઇટિંગ કેવી હશે? સ્ટાફ ગ્રાહક સાથે કેવી રીતે વાત કરશે? માલ કેવી રીતે ડિસ્પ્લે થશે? ઊંચે રાખવો કે નીચે, ડાબે કે જમણે? આ બધું બ્રાન્ડ નક્કી કરે છે. કોઈ બીજાની દખલગીરી નહીં, કોઈ મલ્ટી બ્રાન્ડવાળાની ગડબડ નહીં. બસ એકદમ પોતાનું ઘર, પોતાના નિયમ. એટલે ગ્રાહકને જે અનુભવ આપવો હોય, ચાહે લક્ઝરીની ફિલિંગ હોય કે ઘર જેવી હૂંફ, એ એકદમ પરફેક્ટ રીતે આપી શકે. આપણે ગુજરાતીઓને તો આ વાત સમજાય જ, ધંધામાં જ્યાં નામ નીકળે, ત્યાં બધું આપણા હાથમાં હોવું જોઈએ. બસ, ઈબીઓ એ બ્રાન્ડ્સ માટે એવું જ છે, પૂરી છૂટ, પૂરી આઝાદી, કંટ્રોલની શક્તિ. ચાલો આને થોડું ઊંડાણમાં સમજીએ. જ્યારે બ્રાન્ડ પોતાનું ઈબીઓ ખોલે છે, તો એ ફક્ત દુકાન નથી ખોલતી, એ પોતાની ઓળખ ઊભી કરે છે. ઉદાહરણ તરીકે, એનું ઈબીઓ જોયું હશે, દુકાનમાં દાખલ થાઓ એટલે એવું લાગે કે તમે કોઈ સ્પોર્ટ્સની દુનિયામાં આવી ગયા. દિવાલ પર મોટા મોટા પોસ્ટર્સ, ચમકતા જૂતાની લાઈન, અને સ્ટાફ એવો કે લાગે કે એ લોકો રોજ સવારે દોડીને આવે છે. આ બધું રેન્ડમ નથી, બ્રાન્ડે નક્કી કરેલું હોય છે કે અમારો ગ્રાહક આવે ત્યારે એને એનર્જી ફીલ થવી જોઈએ. એટલે દરેક નાની વિગત, લાઇટનો રંગ, મ્યુઝિકનું વોલ્યુમ, સ્ટાફની યુનિફોર્મ, બધું એમના હાથમાં. ગ્રાહકો સાથે સીધો સંબંધ. બીજું મોટું કારણ, ઈબીઓ એ ગ્રાહકો સાથે સીધો પુલ બાંધે છે. જ્યારે તમે કોઈ મલ્ટી બ્રાન્ડ સ્ટોરમાં જાઓ, ત્યાં 10 બ્રાન્ડ્સની ભીડ હોય, સ્ટાફને ખબર ન હોય કે શું વેચવું, ગ્રાહકને ખબર ન હોય કે શું લેવું. પણ ઈબીઓમાં એવું નથી. અહીં બ્રાન્ડ સીધું ગ્રાહક સાથે જોડાય છે, કોઈ વચ્ચેનું નહીં. ઉદાહરણ લઈએ, ના ઈબીઓમાં જાઓ, તમે દરવાજે પગ મૂકો એટલે સ્ટાફ તમને એવી રીતે આઈફોન સમજાવશે, એવી ચમક બતાવશે, કે તમે બહાર નીકળો ત્યારે બોલશો, આ તો લેવું જ પડશે. એમનો સ્ટાફ એટલો ટ્રેન્ડ હોય છે કે એક એક ફીચરની વાત કરે, આ બટન દબાવો તો આ થાય, આ સ્વાઇપ કરો તો એ થાય. ગ્રાહકને એવું લાગે કે એમને ખાસ ટ્રીટમેન્ટ મળી. બસ તમે એક વખત ફેન બની ગયા કે પછી દરેક નવું આઈફોન લેવા ત્યાં જ જશો.
ગુજરાતી ઉદાહરણ, ચાલો આને ગુજરાતી રંગ આપીએ. સુરતમાં એક ડાયમંડ જ્વેલરી બ્રાન્ડે ઈબીઓ ખોલ્યું, નામ ધારો સુરત સ્પાર્કલ. દુકાનમાં દાખલ થાઓ એટલે એવું વાતાવરણ, ચમકતી લાઇટ્સ, મખમલના બોક્સમાં હીરા ગોઠવેલા, અને સ્ટાફ એવો કે લાગે કે તમે રાજા મહારાજા બનીને આવ્યા છો. એક હીરાની ચેન બતાવે તો એવી રીતે સમજાવે, આ હીરો ખાસ કટિંગથી બન્યો છે, લગ્નમાં પહેરશો તો બધા પૂછશે ક્યાંથી લીધું. ગ્રાહક બહાર નીકળે ત્યારે બોલે, આ બ્રાન્ડ તો નંબર 1 છે. બસ એક વખત ગ્રાહકનો વિશ્વાસ જીતી લીધો કે પછી એ દરેક ખાસ પ્રસંગે ત્યાં જ આવશે, લોયલ્ટી પાક્કી. અને હા, જો ગ્રાહકે ખરીદ્યા પછી ફોટો પાડીને વોટ્સએપ સ્ટેટસ મૂક્યું, તો સમજો કે બ્રાન્ડનું માર્કેટિંગ ફ્રીમાં થઈ ગયું. શા માટે આ મહત્વનું છે? આ બધું એટલા માટે કરે છે કે ઈબીઓ એ બ્રાન્ડની તાકાત બની જાય છે. ગ્રાહકને એવું લાગે કે આ બ્રાન્ડ સાથે મારો ખાસ સંબંધ છે. ઉદાહરણ તરીકે, ગુજરાતમાં એક ફેમસ ખાખરા બ્રાન્ડે ઈબીઓ ખોલ્યું. દુકાનમાં ફક્ત એમના ખાખરા, મસાલા, ચટપટા, ગોળવાળા અને એક નાનું કાઉન્ટર જ્યાં ગ્રાહક ટેસ્ટ કરી શકે. ગ્રાહક બોલે, આ તો ઘરે લઈ જવું પડશે. બ્રાન્ડને ફાયદો એ થાય કે ગ્રાહક એમની સાથે જોડાયેલો રહે, અને બીજે જવાનું વિચારે પણ નહીં. તો મિત્રો, બ્રાન્ડ્સને ઈબીઓ એટલે ગમે છે કે એમને કંટ્રોલ મળે છે અને ગ્રાહકોનું દિલ જીતવાની તક મળે છે. એકદમ ડબલ ફાયદો, નામ પણ ચમકે અને ગ્રાહક પણ વફાદાર બને. ગ્રાહકોને શું ફાયદો? હવે ચાલો બીજી બાજુ જોઈએ. મિત્રો, ગ્રાહકોને આ ઈબીઓમાંથી શું મળે છે? કેમ કે ધંધો તો ગ્રાહકો વગર ચાલે જ નહીં. જો તમે ખરીદદાર છો, એટલે કે આપણે બધા જેમ બજારમાં ફરીએ છીએ, ખરીદી કરીએ છીએ, તો ઈબીઓ તમારા માટે શું ખાસ લાવે છે? તો સાંભળો, ઈબીઓમાં તમને ફૂલ બ્રાન્ડ એક્સપિરિયન્સ મળે છે, એટલે કે એવું લાગે કે તમે ફક્ત દુકાનમાં નથી ગયા, પણ એ બ્રાન્ડની દુનિયામાં ડૂબકી મારી આવ્યા. આ એક્સપિરિયન્સ શું હોય છે? એટલે કે દુકાનમાં દાખલ થાઓ એટલે એવું લાગે કે તમે કોઈ ખાસ જગ્યાએ આવી ગયા છો. સ્ટાફ એક્સપર્ટ હોય છે, ખાસ ઓફર્સ તમારી રાહ જોતી હોય છે, અને ક્યારેક તો એવી કસ્ટમ ચીજો મળે જે બીજે ક્યાંય નહીં. ચાલો આને થોડું ખોલીને સમજીએ ઉદાહરણો સાથે. ફૂલ બ્રાન્ડ એક્સપિરિયન્સ. ઉદાહરણ તરીકે, ઓના ઈબીઓમાં જાઓ, ભાઈ, એવું લાગે કે તમે રમકડાની દુનિયામાં પહોંચી ગયા. દરવાજે દાખલ થાઓ એટલે ચારે બાજુ રંગબેરંગી ઓના ટુકડા, દિવાલ પર મોટા મોટા મોડેલ્સ, ક્યાંક એક નાનું તાજમહેલ બનાવેલું, ક્યાંક એક સ્પેસશિપ. અને ખાસ વાત, એક નાનું ટેબલ જ્યાં બાળકો બેસીને રમી શકે. બાળકો તો શું, મોટા માણસો પણ બેસીને રમવા લાગે. સ્ટાફ આવે અને બતાવે, આ નવું સેટ આવ્યું છે, આ રીતે બને છે. એવું લાગે કે તમે ફક્ત ખરીદવા નથી આવ્યા, પણ એક અલગ દુનિયા જીવવા આવ્યા છો. અને હા, જો બાળકોને લઈ ગયા હો, તો બહાર નીકળતી વખતે એક સેટ તો ખરીદવું જ પડશે, નહીં તો રડવાનું શરૂ કરી દે. એક્સપર્ટ સ્ટાફ. ઈબીઓનો સ્ટાફ એટલો ખાસ હોય છે કે એ લોકો બ્રાન્ડની દરેક ચીજની બારીકાઈ જાણે. ગુજરાતમાં એક ઉદાહરણ લઈએ. ધારો કે રાજકોટમાં એક મસાલાની બ્રાન્ડે ઈબીઓ ખોલ્યું, નામ રાખીએ ગુજ્જુ મસાલા. ત્યાં જાઓ એટલે સ્ટાફ તમને એવી રીતે મસાલા સમજાવશે, આ ગરમ મસાલો ચટણી માટે બેસ્ટ છે, આને ઉમેરશો તો ઊંધિયું ટેસ્ટી બનશે. એક મસાલાની ખાસિયત, એનો ઉપયોગ, અને ક્યારેક તો નાની રેસીપી પણ બતાવે. એટલે તમને એવું લાગે કે આ લોકોને ખબર છે, હું અહીંથી જ લઈશ. ખાસ ઓફર્સ. ઈબીઓમાં ગ્રાહકોને ખાસ ઓફર્સ મળે છે, જે બીજે નહીં મળે. ધારો કે ગુજ્જુ મસાલા ના ઈબીઓમાં દિવાળીની સિઝનમાં એક ઓફર આવે, આજે 500ની ખરીદી કરો તો એક નાનું મસાલા ડબ્બું ફ્રી. કે પછી આ ખાસ ચટણીનો મસાલો ફક્ત અમારા ઈબીઓમાં જ મળશે. આવી ઓફર્સથી ગ્રાહકને લાગે કે આ તો મને ખાસ ટ્રીટમેન્ટ મળી. આપણે ગુજરાતીઓને તો ખબર જ છે, થોડું ફ્રી મળે તો ખરીદીની મજા ડબલ થઈ જાય. કસ્ટમ પ્રોડક્ટ્સ. અને સૌથી મોટી વાત, ઈબીઓમાં ક્યારેક એવી ચીજો મળે જે તમે બીજે શોધી પણ ન શકો. ઉદાહરણ તરીકે, સુરતમાં એક સાડીની બ્રાન્ડે ઈબીઓ ખોલ્યું, નામ ધારીએ સુરત સિલ્ક. ત્યાં એક ખાસ સર્વિસ, તમે પોતાની પસંદગીનું ભરત કસ્ટમાઇઝ કરી શકો. બોલો, મને આ ડિઝાઇનમાં લાલ દોરી અને જરીનું કામ જોઈએ. એ લોકો એ બનાવી આપે, ફક્ત એમના ઈબીઓમાં. એટલે ગ્રાહકને એવું લાગે કે આ તો મારા માટે ખાસ બન્યું. લગ્નની સિઝનમાં આવી સાડી લઈને ગયા તો બધા પૂછશે, આ ક્યાંથી લીધું? ગુજરાતી ટચ. આપણે ગુજરાતીઓને ઈબીઓનો ફાયદો બરાબર સમજાય.
ધારો કે અમદાવાદમાં એક ફરસાણની બ્રાન્ડે ઈબીઓ ખોલ્યું, અહેમદાબાદ સ્નેક્સ. ત્યાં જાઓ એટલે ફરસાણની ખુશ્બુથી મન ભરાઈ જાય. ચેવડો, ગાંઠિયા, ભાખરવડી. સ્ટાફ બતાવે, આ નવું ચટપટું મિક્સ આવ્યું છે, ટેસ્ટ કરો. એક નાનું ટેકરી ખાધું એટલે બોલો, આ તો ઘરે લઈ જવું પડશે. અને કદાચ એક ખાસ ઓફર, આજે ખરીદો તો નાનું ચટણીનું પેકેટ ફ્રી. બસ, ગ્રાહક ખુશ, બ્રાન્ડ ખુશ. અને હા, જો ઘરે ગયા પછી બધા બોલે, આ ફરસાણ ક્યાંથી લાવ્યું? તો સમજો કે ઈબીઓએ પોતાનું કામ કરી દીધું. શા માટે ખાસ? ઈબીઓ ગ્રાહકને એવું લાગે છે કે એ બ્રાન્ડનો ભાગ છે. તમને ખાસ લાગે, તમને મહત્વ મળે, અને એવી ચીજો મળે જે બીજે નહીં. એટલે એકવાર ઈબીઓમાંથી ખરીદ્યું કે તમે બીજે જવાનું વિચારો જ નહીં, બ્રાન્ડનો ફેન બની જાઓ. તો મિત્રો, ગ્રાહકોને ઈબીઓમાંથી એક્સપિરિયન્સ, એક્સપર્ટ સર્વિસ, ખાસ ઓફર્સ અને કસ્ટમ ચીજો મળે છે, એટલે કે ખરીદી નહીં, એક યાદગાર અનુભવ. એબો વર્સસ મલ્ટી બ્રાન્ડ સ્ટોર્સ. હવે એક મજાની વાત કરીએ મિત્રો, ઈબીઓ અને મલ્ટી બ્રાન્ડ આઉટલેટ એટલે કે એમબીઓ, આ બંનેમાં શું ફરક છે? આ તો એકદમ રસપ્રદ છે, કેમ કે આ બે એકબીજાથી આભ જમીન જેવા અલગ છે. ચાલો આને સરળ રીતે સમજીએ, ઉદાહરણો સાથે, ગુજરાતી ટચ સાથે, અને થોડી મજા મૂકીને. તો પહેલા એમબીઓ શું છે એ જોઈએ. મલ્ટી બ્રાન્ડ આઉટલેટ એટલે એક એવી દુકાન જ્યાં તમને ઘણી બધી બ્રાન્ડ્સ મળે, એકદમ મેળા જેવું. જેમ કે તમે કોઈ મોટા મોલમાં ગયા હો, એક દુકાનમાં દાખલ થયા એટલે ડાબી બાજુ એના જૂતા, જમણી બાજુના ટી શર્ટ, આગળના કપડાં, અને પાછળ કોઈ લોકલ બ્રાન્ડની બેગ. એક જ છત નીચે 10 બ્રાન્ડની ભીડ, એકદમ બજારની ગલી જેવું લાગે, નહીં? અને હા, ગ્રાહક તો ઘણીવાર કન્ફ્યુઝ થઈ જાય, આ લઉં કે એ લઉં? સ્ટાફ પણ બિચારો એટલો વ્યસ્ત કે એને ખબર ન પડે કે કઈ બ્રાન્ડની વાત કરવી. ઈબીઓ એક જ રાજા. હવે ઈબીઓની વાત કરીએ, એક્સક્લુસિવ બ્રાન્ડ આઉટલેટ એટલે એક જ બ્રાન્ડનો રાજા. અહીં બીજું કોઈ નહીં, ફક્ત એક બ્રાન્ડનું નામ, એક બ્રાન્ડની ચમક, અને એક બ્રાન્ડનો રાગ. એકદમ સોલો પરફોર્મન્સ, જેમ કે કોઈ મશહૂર ગાયકનું કોન્સર્ટ હોય, જ્યાં બધું એની આસપાસ ફરે, અને બીજું કોઈ સ્ટેજ પર દેખાય જ નહીં. ઈબીઓમાં ડિસ્ટ્રેક્શન નામની કોઈ ચીજ નથી, ફક્ત એક બ્રાન્ડની દુનિયા, એક બ્રાન્ડનો જાદુ. ઉદાહરણ લઈએ નું ઈબીઓ. ત્યાં જાઓ એટલે ફક્તનું જ રાજ્ય. જૂતા, કપડાં, બેગ, બધુંનું. પ્યુમા કે ઓનું નામ પણ નહીં, એકદમ પ્યોર એડિડાસ વાઇબ. ગુજરાતી ઉદાહરણ. ચાલો આને ગુજરાતી રંગ આપીએ. ધારો કે સુરતમાં એક સાડીની બ્રાન્ડ છે, સુરત સિલ્ક. એમનું ઈબીઓ હોય તો ત્યાં ફક્ત એમની સાડીઓ, ચારે બાજુ જરીની ચમક, ભરતની ડિઝાઇન, અને એક ખાસ વાતાવરણ જે એમની ઓળખ બતાવે. હવે એ જ મોલમાં એક એમબીઓ હોય, ત્યાં ગયા એટલે સુરત સિલ્ક ની સાડીઓની સાથે બીજી 10 બ્રાન્ડની સાડીઓ, ક્યાંક શેરવાણી, ક્યાંક લહેંગા, એકદમ ગડબડગોળ. ગ્રાહક બોલે, આ તો બધું મિક્સ થઈ ગયું, હવે શું લઉં? પણ ઈબીઓમાં એવું નહીં, ત્યાં સુરત સિલ્ક ની સાડી જોવા મળે, એમનો સ્ટાફ એમની ડિઝાઇન સમજાવે, અને ગ્રાહકને એવું લાગે કે આ તો ખાસ છે. અનુભવનો ફરક. એમબીઓમાં તમને વેરાયટી મળે છે, એક જગ્યાએ ઘણું બધું જોવા મળે. પણ એની સાથે એક ગેરલાભ પણ છે, તમને ખાસ લાગે એવું કંઈ નહીં. સ્ટાફને પૂરો સમય ન મળે, દરેક બ્રાન્ડની બરાબર માહિતી ન હોય, અને ઘણીવાર એવું લાગે કે તમે બજારમાં ભટકી રહ્યા છો. ઈબીઓમાં એનાથી ઉલટું, અહીં તમને એક બ્રાન્ડનો પૂરો અનુભવ મળે. સ્ટાફ એક્સપર્ટ હોય, દુકાનનું વાતાવરણ એ બ્રાન્ડની ઓળખ બતાવે, અને તમને એવું લાગે કે આ તો મારા માટે જ બન્યું છે. જેમ કે રાજકોટમાં એક ખાખરા બ્રાન્ડનું ઈબીઓ હોય, ત્યાં ફક્ત એમના ખાખરા, એમની ખુશ્બુ, અને એક નાનું ટેસ્ટિંગ કાઉન્ટર. એમબીઓમાં ગયા તો ખાખરા સાથે બીજું બધું મિક્સ, ગ્રાહકનું ધ્યાન જ ભટકી જાય. ગુજરાતી દૃષ્ટિકોણ. આપણે ગુજરાતીઓને તો ખબર જ છે, જ્યાં વેરાયટી જોઈએ ત્યાં બજારમાં જઈએ, પણ જ્યાં ખાસ ચીજ જોઈએ ત્યાં એક જ દુકાન પસંદ કરીએ. એમબીઓ એટલે બજાર ઘણું બધું મળે, પણ ખાસ નહીં. ઈબીઓ એટલે એક ખાસ દુકાન, થોડું મળે, પણ એકદમ ખાસ. ધારો કે તમે લગ્નની સાડી ખરીદવા જાઓ, એમબીઓમાં ગયા તો 50 ઓપ્શન્સ, પણ કન્ફ્યુઝન. ઈબીઓમાં ગયા તો 10 ઓપ્શન્સ, પણ દરેક એવું કે લગ્નમાં ચમકી જાઓ. અને હા, ઈબીઓમાં ગયા પછી ઘરે ગયા એટલે બધા પૂછે, આ ક્યાંથી લીધું? એમબીઓમાંથી લીધું હોય તો બોલાય, અરે મોલમાંથી. બસ, એમાં ખાસ કંઈ નહીં.
કોને પસંદ કરવું? MBO ત્યારે સારું જ્યારે તમે બધું જોવા માંગો, બજેટમાં ઘણું જોવું હોય, ટાઈમ પાસ કરવો હોય. પણ EBO ત્યારે જીતે જ્યારે તમને ખાસ અનુભવ જોઈએ, એક બ્રાન્ડની ગુણવત્તા જોઈએ, અને એવું લાગે કે આ મારા માટે જ છે. તો મિત્રો, MBO એટલે મેળો ઘણું બધું, પણ ગડબડ સાથે. EBO એટલે સોલો શો થોડું, પણ ખાસ. બંનેની પોતાની મજા છે, પણ EBO એ બ્રાન્ડનો રાજા છે, એકદમ નંબર 1. ગુજરાતમાં EBOનું મહત્વ. હવે ચાલો આપણે આ EBOને ગુજરાતના ચશ્માથી જોઈએ. મિત્રો, આપણે ગુજરાતીઓ જાણીએ છીએ કે અહીં બજારમાં હરીફાઈ એટલી ગજબની છે કે એક નાની દુકાન પણ ટકવા માટે દિમાગ દોડાવવું પડે. સુરતનું ટેક્સટાઇલ માર્કેટ હોય, અમદાવાદનું જ્વેલરી બજાર હોય, કે રાજકોટનું ફરસાણનું રાજ, દરેક જગ્યાએ ભીડ, દરેક જગ્યાએ હરીફ. એવામાં EBO એ બ્રાન્ડ્સ માટે એક એવો રસ્તો છે જે એમને બીજાઓથી અલગ ચમકાવે, એકદમ ટોચ પર લઈ જાય. આપણે ગુજરાતીઓને તો ખબર જ છે, ધંધામાં નામ નીકળવું હોય તો કંઈક અલગ કરવું પડે. અને EBO એ બ્રાન્ડ્સ માટે એ જ અલગ રસ્તો છે, એક એવી ચાવી જે ગ્રાહકોનું દિલ અને બજાર બંને ખોલે. હરીફાઈમાં અલગ દેખાવું. ગુજરાતના બજારમાં એક બ્રાન્ડે ટકવું હોય તો એને પોતાની ઓળખ ઊભી કરવી પડે. નહીં તો ભીડમાં ખોવાઈ જાય. ઉદાહરણ લઈએ, સુરત એટલે ડાયમંડનું ઘર, નહીં? ત્યાં હજારો જ્વેલર્સ છે, દરેક પાસે હીરા, દરેક પાસે ચમક. પણ એક ડાયમંડ બ્રાન્ડે નક્કી કર્યું, ના, હું બધાથી અલગ દેખાઈશ. એણે પોતાનું EBO ખોલ્યું, ચારે બાજુ ચમકતી લાઇટ્સ, હીરાની ડિઝાઇન એવી કે ગ્રાહકની આંખો ઝંખે, અને સ્ટાફ એવો કે દરેક હીરાની વાર્તા સંભળાવે. ગ્રાહક દુકાનમાં આવે એટલે બોલે, આ તો ખાસ છે. બીજી દુકાનોમાં હીરા મળે, પણ આ EBOમાં અનુભવ મળે, અને એ જ એને અલગ બનાવે. ગુજરાતી બજારની મજબૂરી. આપણે ગુજરાતમાં જોઈએ છીએ કે દરેક શહેરનું બજાર એકદમ ભરેલું છે. સુરતમાં ટેક્સટાઇલની દુકાનો એકબીજાને ટક્કર મારે, અમદાવાદમાં CG રોડ પર દરેક બ્રાન્ડની લાઈન લાગે, અને વડોદરામાં લગ્નની સિઝનમાં સાડીની દુકાનોમાં પગ મૂકવાની જગ્યા ન હોય. એવામાં EBO એ બ્રાન્ડ્સને એક હથિયાર આપે છે, ભીડમાંથી બહાર નીકળીને પોતાનું નામ ઊભું કરવાનું. ઉદાહરણ લઈએ, વડોદરામાં એક સાડીની બ્રાન્ડે EBO ખોલ્યું. બજારમાં એમની સાડીઓ બીજી બ્રાન્ડ્સ સાથે મિક્સ થઈને વેચાતી, પણ EBOમાં એમણે પોતાનું અલગ ઘર બનાવ્યું. દુકાનની ડેકોરેશન એવી કે લગ્નનું મંડપ લાગે, સ્ટાફ એવો કે ગ્રાહકને રાણી જેવું લાગે, અને સાડીઓ એવી કે દરેક ખાસ લાગે. લગ્નની સિઝનમાં લોકો લાઈન લગાવીને ઊભા કેમકે એ EBO બીજાઓથી અલગ હતું. ગ્રાહકનું મન જીતવું. ગુજરાતમાં ગ્રાહકોને જીતવા માટે એક ખાસ અનુભવ આપવો પડે. આપણે ગુજરાતીઓને તો ખબર જ છે, ખરીદી કરવી હોય તો એવી જગ્યાએ જઈએ જ્યાં થોડું ખાસ લાગે, થોડી લાડ થાય. EBO એ જ કરે છે, ગ્રાહકને એવું લાગે કે આ બ્રાન્ડ મારા માટે ખાસ છે. જેમ કે રાજકોટમાં એક ફરસાણની બ્રાન્ડે EBO ખોલ્યું, ફક્ત એમનું ફરસાણ, એક નાનું ટેસ્ટિંગ કાઉન્ટર, અને ખુશ્બુ એવી કે દૂરથી ગ્રાહક ખેંચાઈ આવે. બજારમાં એ જ ફરસાણ બીજી દુકાનોમાં મળે, પણ EBOમાં એ અનુભવ ખાસ બને અને ગ્રાહક ફરી ત્યાં જ આવે. અને હા, જો ગ્રાહક ઘરે જઈને બોલે, આ ફરસાણ તો બીજે નથી મળતું, તો સમજો કે EBO એ બાજી મારી લીધી. ગુજરાતી ધંધાદારી માટે ફાયદો. ગુજરાતમાં EBOનું મહત્વ એટલે પણ છે કે અહીં નાના મોટા ધંધાઓની ભરમાર છે. નાની બ્રાન્ડ હોય કે મોટી, EBO એમને એક પ્લેટફોર્મ આપે છે પોતાની ઓળખ બનાવવાનું. ધારો કે ભાવનગરમાં એક નાની ખાખરા બ્રાન્ડ છે, બજારમાં એનું નામ ખોવાઈ જાય, પણ EBO ખોલે તો એ ચમકી શકે. એક નાનું સ્ટોર, એમની ખાસ રેસીપી, અને ગ્રાહકોને એવું લાગે કે આ તો ભાવનગરનું બેસ્ટ છે. બજારમાં ટકવું. ગુજરાતની હરીફાઈમાં ટકવું હોય તો બ્રાન્ડે પોતાનું નામ ઊભું કરવું પડે. EBO એ નામને ચમકાવવાનું, ગ્રાહકોને જીતવાનું, અને બજારમાં અલગ ઓળખ બનાવવાનું કામ કરે છે. સુરતની ડાયમંડ બ્રાન્ડ હોય કે અમદાવાદની ફેશન બ્રાન્ડ, EBO એમને એક એવી જગ્યા આપે છે જ્યાં એ બીજાઓથી આગળ નીકળી શકે. તો મિત્રો, ગુજરાતમાં EBOનું મહત્વ એટલે હરીફાઈમાં અલગ દેખાવું, ગ્રાહકોનું દિલ જીતવું, અને પોતાનું નામ ચમકાવવું. આપણા ગુજરાતી બજારમાં EBO એ બ્રાન્ડ્સ માટે એક ગેમ ચેન્જર છે, એકદમ નંબર 1. હવે આવી ગયો એ સમય, મિત્રો, જ્યાં હું તમને કેટલીક પ્રેક્ટિકલ ટિપ્સ આપવાનો છું, એટલે કે એવી ચાવીઓ જે તમે આજે જ ઉપાડીને તમારા ધંધામાં લગાવી શકો. EBO વિશે આટલું સમજ્યા પછી,
ચાલો જોઈએ કે આપણે ગુજરાતીઓ આનો ફાયદો કેવી રીતે ઉઠાવી શકીએ, ચાહે નાનો ધંધો હોય કે મોટો સપનું. તો ચા લઈને બેસો અને નોંધ લેવા તૈયાર થઈ જાઓ. 1. નાનું શરૂ કરો, ખૂણામાં પણ ચાલશે. જો તમે નાનો ધંધો ચલાવો છો તો એકદમ મોટું ઈબીઓ ખોલવાની જરૂર નથી, નાનું શરૂ કરી શકો છો, એક ખૂણામાં પણ. ધારો કે તમે ગામમાં નાની દુકાન ચલાવો છો અને ઘરે બનાવેલું ફરસાણ વેચો. તમારી દુકાનનો એક ખૂણો લઈને એને ગુજ્જુ ફાર્સમ કોર્નર બનાવો. એક નાનું ટેબલ, તમારું ખાસ ચટપટું મિક્સ અને એક સુંદર બોર્ડ, બસ તમારું નાનું ઈબીઓ તૈયાર. અને હા, જો ગામના લોકો બોલે આ તો ખાસ છે, તો સમજો કે તમે નાનું શરૂ કરીને મોટું નામ કમાઈ લીધું. 2. બ્રાન્ડની ઓળખ બનાવો. નાની વાતો પર ધ્યાન આપો. તમારી બ્રાન્ડને ખાસ બનાવવી હોય તો ઓળખ બનાવો, એટલે કે લોગો, રંગ અને વાતાવરણ પર ધ્યાન આપો. ધારો કે તમે સુરતમાં નાની ટેક્સટાઇલ બ્રાન્ડ ચલાવો છો. તમારો એક સિમ્પલ લોગો બનાવો, જેમ કે SS સુરત સ્ટાઇલ, લાલ રંગમાં. દુકાનમાં એ જ રંગની લાઇટ્સ લગાવો. કપડાં એવી રીતે ગોઠવો કે ગ્રાહકને લાગે કે આ તો પ્રીમિયમ છે. અને થોડું હળવું મ્યુઝિક વગાડો, એવું લાગે કે શહેરની દુકાનમાં આવ્યા છીએ. ગુજરાતીઓને તો ખબર જ છે, નાની નાની વાતોમાંથી મોટું નામ બને છે. ગ્રાહકે દૂરથી જોવું જોઈએ કે આ તો એ જ બ્રાન્ડ છે. 3. ગ્રાહકોને ખાસ લાગે એવું કંઈક આપો. ગ્રાહકોને જીતવા માટે એવી એક ચીજ ઓફર કરો જે એમને ખાસ લાગે, જેમ કે ફ્રી ગિફ્ટ કે ડિસ્કાઉન્ટ. ઉદાહરણ લઈએ, ધારો કે તમે અમદાવાદમાં નાનું ઈબીઓ ખોલ્યું, જ્યાં તમે હેન્ડમેડ સાડીઓ વેચો. ગ્રાહક એક સાડી ખરીદે તો એને એક નાનું મેચિંગ બ્લાઉઝ પીસ ફ્રી આપો. નાની ગિફ્ટ પણ ગ્રાહકનું દિલ જીતી લે. કે પછી દિવાળીની સિઝનમાં ઓફર, આજે 1000ની ખરીદી પર 100નું ડિસ્કાઉન્ટ. આપણે ગુજરાતીઓને તો ખબર જ છે, થોડું ફ્રી મળે કે ડિસ્કાઉન્ટ મળે તો ખરીદીની મજા ડબલ થઈ જાય. 4. ગ્રાહકનો અનુભવ ખાસ બનાવો. દુકાનનું વાતાવરણ એવું બનાવો કે ગ્રાહક ફરી આવે. ધારો કે તમે રાજકોટમાં ખાખરા વેચો. તમારા ઈબીઓમાં એક નાનું ટેસ્ટિંગ કાઉન્ટર રાખો. ગ્રાહક આવે એટલે એક નાની ટેકરી આપો, સાથે એક સ્માઇલ. સ્ટાફને કહો કે ગ્રાહક સાથે થોડી વાતો કરે, આ ખાખરો ચટણી સાથે ટેસ્ટી લાગશે, ઘરે ટ્રાય કરજો. બસ ગ્રાહકને એવું લાગે કે આ લોકોને મારી કેર છે. 5. નાનું રોકાણ, મોટું નામ. ઈબીઓ શરૂ કરવા માટે મોટું રોકાણ જરૂરી નથી, નાનું રોકાણથી પણ શરૂઆત કરી શકાય. ધારો કે ભાવનગરમાં તમે ઘરે બનાવેલું ગાંઠિયું વેચો. 5000 રૂપિયામાં એક નાનું સ્ટોલ બનાવો, એક સુંદર બોર્ડ લગાવો અને ગ્રાહકોને એક નાનું પેકેટ ફ્રી ટેસ્ટ કરાવો. એકવાર ગ્રાહકોને ગમી ગયું કે તમારું નામ 4 ગામે ફેલાશે. અને જો ગ્રાહકો ખુશ થઈને તમારા ઈબીઓનો ફોટો પાડે, વોટ્સએપ પર શેર કરે અને બોલે આ તો ટેસ્ટી છે, તો સમજો કે તમારું ઈબીઓ હિટ થઈ ગયું. ફ્રી માર્કેટિંગ, ભાઈ એનાથી સારું શું હોય? ગુજરાતી ધંધાદારી માટે ખાસ આ ટિપ્સ ગુજરાતીઓ માટે એટલે બનેલી છે કે આપણે નાનું શરૂ કરીને મોટું નામ કમાવવામાં ઉસ્તાદ છીએ. નાની દુકાન હોય કે મોટું સપનું, ઈબીઓનો આઈડિયા તમને બજારમાં અલગ ચમકાવી શકે. બસ એક સ્ટેપ લો, નાનું હોય તો પણ ચાલશે, અને જુઓ કે ગ્રાહકો કેવી રીતે તમારા ફેન બની જાય. તો મિત્રો, આ ટિપ્સ અપનાવો, નાનું ઈબીઓ શરૂ કરો, ઓળખ બનાવો, ગ્રાહકોને ખાસ આપો અને અનુભવ યાદગાર બનાવો. આજે એક નાનું પગલું લો અને કાલે તમારું નામ ગુજરાતમાં ગુંજશે. હવે 1 મિનિટ રોકાઈ જાઓ મિત્રો, ચા નીચે મૂકો અને મારી વાત સાંભળો. આજે આપણે ઈબીઓ અને બ્રાન્ડિંગ વિશે આટલું બધું શીખ્યા, પણ જો તમે આને નેક્સ્ટ લેવલ પર લઈ જવા માંગો છો, એટલે કે તમારા ધંધાને ગુજરાતમાં ચમકાવવા માંગો છો, તો હું તમને એક શાનદાર બુક સજેસ્ટ કરું છું. નામ છે બિલ્ડિંગ અ સ્ટોરી બ્રાન્ડ બાય ડોનાલ્ડ મિલર. આ બુક એકદમ ગેમ ચેન્જર છે ભાઈ. આ બુકમાં ડોનાલ્ડ મિલર એવી રીતે સમજાવે છે કે તમારી બ્રાન્ડને ગ્રાહકોના મનમાં કેવી રીતે ખાસ બનાવવી, એટલે કે એક એવી વાર્તા કેવી રીતે બનાવવી જે ગ્રાહકોને યાદ રહી જાય. આપણે ગુજરાતીઓને તો ખબર જ છે, ધંધામાં નામ નીકળવું હોય તો લોકોના દિલમાં ઘર કરવું પડે. અને આ બુક એ જ શીખવે છે. 2 મોટી શીખ. આ બુકમાંથી 2 ગજબની વાત શીખવા મળે છે. તમારી બ્રાન્ડની સ્ટોરી સરળ અને સ્પષ્ટ હોવી જોઈએ, એટલે કે ગ્રાહકે 1 મિનિટમાં સમજી જવું જોઈએ કે તમે શું વેચો છો અને એ શા માટે ખાસ છે. ધારો કે તમે રાજકોટમાં ખાખરા વેચો, તમારી સ્ટોરી એવી હોવી જોઈએ
અમે ગુજરાતના બેસ્ટ ખાખરા બનાવીએ જે ચા સાથે તમારું દિલ જીતી લે. બસ સિમ્પલ અને સ્ટ્રોંગ. ગ્રાહકોને એવું લાગવું જોઈએ કે તેઓ તમારી બ્રાન્ડનો હિસ્સો છે, એટલે કે ગ્રાહક નહીં પણ તમારા ધંધાનો ફેમિલી મેમ્બર બની જાય. જેમ કે આ ખાખરા ફક્ત તમારા માટે બન્યા છે, ગુજરાતી સ્વાદની ખાતરી. અને હા, જો ગ્રાહક બોલે આ તો મારા ઘરનું ફરસાણ લાગે છે, તો સમજો કે તમે બ્રાન્ડિંગમાં પાસ થઈ ગયા. ઈબીઓ સાથે કનેક્શન. આ બુક તમને તમારા ઈબીઓને નેક્સ્ટ લેવલ પર લઈ જવામાં મદદ કરશે. ધારો કે તમે સુરતમાં નાનું ઈબીઓ ખોલ્યું, સાડીઓ વેચો છો. આ બુક શીખવશે કે એ સાડીઓની વાર્તા કેવી રીતે બનાવવી. આ સાડીઓ સુરતની શાન છે, તમારા લગ્નને યાદગાર બનાવશે. ગ્રાહકને એવું લાગશે કે એ ફક્ત સાડી નથી ખરીદતા, પણ એક ખાસ અનુભવ ઘરે લઈ જાય છે. બસ તમારું ઈબીઓ એકદમ હિટ. કેમ લેવું? આ બુક એટલે એક એવું ટૂલ જે તમારા ધંધાને ગ્રો કરવામાં મદદ કરશે, ચાહે તમે નાની દુકાન ચલાવતા હો કે મોટું સપનું જોતા હો. એમાં એવા આઈડિયા છે જે તમે આજે જ અપનાવી શકો અને ગુજરાતી બજારમાં તમારું નામ ચમકાવી શકો. અને હા, આ બુક લીધા પછી જો તમારું ઈબીઓ હિટ થઈ જાય, તો મને થેન્ક યુ કહેવાનું ભૂલતા નહીં. એક ચા પીવડાવજો બસ. ક્યાંથી લેવું? નીચે ડિસ્ક્રિપ્શનમાં મેં બિલ્ડિંગ અ સ્ટોરી બ્રાન્ડ ની લિંક આપી છે. એ મારી એફિલિએટ લિંક છે, એટલે તમે લેશો તો મને થોડી મદદ થશે અને તમારા બિઝનેસને ઘણી મદદ થશે. ચેક કરજો, ઓર્ડર કરજો અને તમારા ધંધાને ગ્રો કરવાનું આજે જ શરૂ કરો. તો મિત્રો, બિલ્ડિંગ અ સ્ટોરી બ્રાન્ડ લો, એના આઈડિયા અપનાવો અને તમારા ઈબીઓને ગુજરાતનું સ્ટાર બનાવો. નાનું પગલું, મોટું સપનું. ચાલો શરૂઆત કરીએ. તો મિત્રો, આજે આપણે એક ગજબની સફર પૂરી કરી. આપણે શીખ્યું કે ઈબીઓ શું છે, એ કેવી રીતે કામ કરે છે અને એ તમારા બિઝનેસ માટે કેમ ખાસ છે. ટૂંકમાં કહું તો ઈબીઓ એટલે તમારી બ્રાન્ડનું પોતાનું ઘર, જ્યાં તમે રાજા છો અને ગ્રાહકો તમારા મહેમાન. ચારે બાજુ તમારું નામ, તમારી ચમક અને તમારી ઓળખ. એકદમ ગુજરાતી ધંધાદારીનું સપનું. પણ હવે બોલ ગ્રાહકનો નથી, હવે બોલ તમારો છે. મિત્રો, આજે જે શીખ્યા એને એકદમ ટેબલ પર ન મૂકી દેતા, એને કામે લગાડો. ચાલો હું તમને કેટલીક વાત કહું જે તમારે હમણાં જ કરવાની છે અને એક ખાસ ચેલેન્જ પણ આપીશ. તમારી વાર છે. સૌથી પહેલા નીચે કોમેન્ટમાં જણાવો તમારું ફેવરિટ ઈબીઓ કયું છે. ધારો કે તમે સુરતમાં સુરત સ્પાર્કલ ના ઈબીઓમાં ગયા કે રાજકોટમાં ખાખરાનું ઈબીઓ જોયું. કોમેન્ટમાં લખો, ભાઈ આ ઈબીઓની મજા જ અનોખી છે. કે પછી જો તમે વિચારતા હો કે હું પણ મારું ઈબીઓ શરૂ કરીશ, તો એ પણ લખજો. મને તમારા આઈડિયા જાણવા છે. ચાલો એકબીજાને ઇન્સ્પાયર કરીએ. લાઈક, સબસ્ક્રાઇબ, બેલ આઇકન. બીજું, આ વિડીયોને એક મોટું લાઈક આપો, એટલે કે થમ્સ અપ. જો તમે ગુજરાતી બિઝનેસ કના નવા મેમ્બર છો, તો સબસ્ક્રાઇબ કરજો, એકદમ ફ્રી છે ભાઈ. અને બેલ આઇકન દબાવો, જેથી દરેક નવી બિઝનેસ ટિપ્સ તમારા ફોન પર ઘંટડી વગાડતી આવે. આવી ટિપ્સ રોજ મળે તો તમારો ધંધો ચમકવાનો જ છે, નહીં? બુક ચેક કરજો. અને હા, ડિસ્ક્રિપ્શનમાં મેં બિલ્ડિંગ અ સ્ટોરી બ્રાન્ડ ની લિંક આપી છે, એને ચેક કરજો. એ બુક તમને એવા આઈડિયા આપશે જે તમારા ઈબીઓને ગુજરાતનું સ્ટાર બનાવી શકે. એક નાનું રોકાણ, પણ તમારા બિઝનેસ માટે મોટું રિટર્ન. ગુજરાતીઓને આવું તો ગમે જ, નહીં? અને જો બુક લઈને તમારું ઈબીઓ હિટ થઈ જાય, તો મને એક ચા પીવડાવવાનું ભૂલતા નહીં. બિઝનેસમેનની ચા ફ્રી હોય તો મજા ડબલ થાય. એક ચેલેન્જ. અને છેલ્લે હું તમને એક ચેલેન્જ આપું છું. આજે એક નાનું સ્ટેપ લો તમારી બ્રાન્ડને ખાસ બનાવવા માટે. ધારો કે તમે નાની દુકાન ચલાવો છો. આજે એક નાનું બોર્ડ લગાવો, ગુજ્જુ સ્પેશિયલ લખો અને ગ્રાહકોને એક સ્માઇલ સાથે મળો. કે પછી એક નાની ગિફ્ટ ઓફર કરો. આજે ખરીદો તો ચટણી ફ્રી. નાનું પગલું, પણ શરૂઆત મોટી. કેમ કે ગુજરાતીઓનું સપનું નાનું નથી હોતું. મિત્રો, આપણે નાની ગલીથી શરૂ કરીને શહેરમાં નામ કમાઈએ છીએ, તો પછી શરૂઆત કેમ નાની ન કરીએ? આજે એક સ્ટેપ લો અને કાલે તમારું ઈબીઓ ગુજરાતમાં ગુંજશે. તો ચાલો કોમેન્ટ કરો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને ચેલેન્જ સ્વીકારો. ડિસ્ક્રિપ્શનમાં બુક ચેક કરો અને તમારા બિઝનેસને ચમકાવો. જય હો મિત્રો, આવજો, ફરી મળીશું.